આપણે અમદાવાદથી પુના જવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં આપણા વ્લોગમાં. તો આપણે નીકળી ગયા ગાડી ભરવા માટે અને ભરતભાઈને લીધા હતા હારે. અને જો તમે આ ગોડાઉને પહોંચી ગયા તાલપત્રી હંકેલી ફાલકો ખોલ્યો અને અહીંયા નાખી ગાડી ભરાઈ જઈ. અને આપણે આવી ગયા ઘરે આવીને તાલપત્રી બાંધવા માંડ્યા અને તાલપત્રી બાંધવા માંડ્યા હતા પણ ભરત આપણી હારે હતા. ભરતભાઈની લાલ કરી નાખી. મહેમાનનો પૂરેપૂરો ફાયદો ઉપાડી લીધો આપણે. તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે જવાનું છે પુના. તમને ખબર છે કે આપણે રાતે ગાડી ભરીને મૂકી હતી અને સવારમાં આપણે નીકળવાનું છે. તમે જુઓ ગાડીનું ઓઇલ પાણી જોઈ લીધું છે આપણે, સાફ બાફ કરીને હવે કરી નાખશું આપણે અગરબત્તી પવાની. અને આવી ગયા આપણે પંપે આવ્યા ને તારા ભાઈ પંપે ડીઝલ નાખતા નીકળતા મારો રામ જાણા હું વિચારતો હોય. તો મિત્રો તમે લોકો કોમેન્ટ કરજો કે ભાઈ હું વિચારતો હતો અને એને વિચારવા દીધો અને આપણે સડી જાય એક્સપ્રેસ હાઈવે પર. અને તમે જોઈ શકો છો અમદાવાદ જવાની સાઈડે ફૂલ ટ્રાફિક હતું જવામાં, કેમ કે કંઈક બસો હળગી જઈ હતી. અને આ જો એક બાગડ બિલ્લાને હારી લીધો આપણે. તો બાગડ બિરલાને જમવા માટે આપણે કરજણ કબીરમાં ઉભા રહી ગયા. વાગ્યા છે બપોરનો 1 ને જમી લીધું છે અમે અને સડી ગયા પાછા હાઈવે પર ને પહોંચ્યા ભરૂચ. તો મિત્રો આપણે અજયભાઈને મળવા માટે ઉભા રહી ગયા હતા કામરેજ વિજય પંપે. અને અજયભાઈ યારે મળીને વિડીયો બનાવીને અમે પાછા સડી ગયા રોડે સડ્યા હતા. કડોદરા આવ્યું. કડોદરા તો ખબર જ છે ટ્રાફિક હોય જ છે ને આજે હલવાણા. મેં મિત્રો ટ્રાફિકમાંથી નીકળીને રાહતની શ્વાસ લીધી ને ચીખલીથી મારી દીધો ધરમપુરવાળા રોડ ઉપર. ને ફાઇનલી આપણે ધરમપુર પહોંચી ગયા. ધરમપુર પહોંચીને સાનો કોટો સડાઈ દેવાનો છે. સાનો કોટો તો સડાઈ દીધો પણ તમે બને રહેજો મારા વિડીયોમાં આવનારા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.